અંબાજી ગબ્બર પાછળ 1 લાખ વૃક્ષોનું વાવેતર, એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત મેગા પ્લાન્ટેશન 2026। અંબાજી ગબ્બર પાછળના વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણને વેગ આપવા માટે એક પેડ માં કે નામ 3.0 અને ગ્રીન અરવલ્લી અભિયાન અંતર્ગત ભવ્ય મેગા પ્લાન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં એક વૃક્ષ એક સંકલ્પના સંદેશ સાથે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। અંબાજી ગબ્બર પાછળ 1 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું, તેમજ ઉપસ્થિત લોકોને પર્યાવરણ જાળવણી અને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। મેગા પ્લાન્ટેશન કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી, વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી, જિલ્લા પ્રમુખ વસંતભાઈ પુરોહિત, બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પંડ્યા સહિતના મહાનુભાવો, અધિકારીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અંબાજીની હરિયાળી વધારવા અને આગામી પેઢી માટે સ્વચ્છ તથા પર્યાવરણમય વાતાવરણ ઊભું કરવાના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં વૃક્ષારોપણ સાથે પર્યાવરણ જાગૃતિ અને જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। પોલીસ બંદોબસ્ત અને દાતા તાલુકા ગામે હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને પ્રોગ્રામ બાદ ચુંદડીવાળા માતાજી મંદિર જમણવાર ભોજન પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મગનું શાક, દાળ ભાત, છાશ, પાપડ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા લોકો ભોજનનો લાહવો લીધો હતો। વિનંતી છે કે આપણે જ્યાં પણ ઊભા હોઈએ, બેઠા હોઈએ ત્યાં ઊભા થઈને આપણા મહેમાનશ્રીઓનું ઉમળકાભેર આપણે સ્વાગત કરીશું। તમામ સ્ટાફ, ફોરેસ્ટ સ્ટાફને વિનંતી છે કે આપણે જે ટેકરી સોંપવામાં આવી છે જગ્યા ઉપર પોતે અવશ્ય રહેશું। આપણા મહેમાનશ્રીઓ સર્વપ્રથમ પધારી રહ્યા છે અને એક રળિયામના સ્થળ ઉપર આયોજિત કરવામાં આવ્યો છે અને આપણે સૌ ઉપસ્થિત આપ સર્વેને પણ ખૂબ ખૂબ વંદન છે। આજે આપ પ્રકૃતિના જતન માટે લાગણી લઈને ઉપસ્થિત થયા છો। ભારતીય પરંપરાને અકબંધ જાળવીને આપણે જ્યારે આગળ વધતા હોઈએ ત્યારે વન્યજીવ સૌ જોરદાર તાળીઓના ગડગડાટની સાથે આપણે તમામ પંચસ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત તેના ગુણ સાથે પ્રકૃતિના સાનિધ્યમાં। બોલો અંબે માત કી જય। દૂર દૂર સુધી અવાજ સંભળાય મારો? આપણે અંબે માની બરાબરની જય બોલાઈએ। અંબે માના સાનિધ્યમાં બેઠા છીએ અને સામે આપણને ગબ્બર દેખાય છે। બોલો અંબે માત કી જય। બોલ માડી અંબે જય જય અંબે। બોલ માડી અંબે જય જય અંબે। ગબ્બર ગ્રીનના પ્રોજેક્ટ અંતર્ગત નેતૃત્વ કરી રહ્યા છે એવા આદરણીય આજ ધરતીના પુત્ર માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી માન્ય વસંતભાઈ, ધારાસભ્ય શ્રી માવજીભાઈ, નગરવાડા અહીં બનાસ બેંકના ચેરમેન શ્રી, કલેક્ટર શ્રી, આ વિભાગના વડા એટલે કે જિલ્લા ડીસીએફ બંને સરકારી ક્ષેત્રથી આવ્યા છે। તમામ લોકોને આ પ્રકૃતિ પૂજા કરવાના સાક્ષી બનવા માટે હું તમારો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરું છું કે આજે તમે સાક્ષી બન્યા છો। જ્યાં એક જ જગ્યાએ છે 51 શક્તિપીઠના ચરણોની અંદર આજે પ્રકૃતિ પૂજા થઈ રહી છે અને ઓછી નહીં પણ 1 લાખ વૃક્ષો આજે વવરાઈ રહ્યા છે। નાની મોટી 18 ટેકરીઓ ઉપર આજે પ્લાન્ટેશન થઈ રહ્યું છે।
અને આ માત્ર જંગલની જમીન છે એવું નહીં. આ આવનારા સમયની અંદર લોકોને ફરવા માટેનું સ્થળ બનવાનું છે. એના પણ તમે આજે બધા સાક્ષી બન્યા છો. આજે તમારા પાવન પગલા અંદર થયા છે. અને સાહેબ, આનંદની વાત એ છે કે એક નેરેટિવ ફેલાવવામાં આવે છે કે ફોરેસ્ટ વિભાગ જંગલની જગ્યાઓ બચાવવાની અંદર અન્ય લોકોને નુકસાન કરે છે. આવું એક દ્રષ્ટિકોણ બનાવવામાં આવે છે. મને કહેતા આનંદ થાય છે સાહેબ કે જંગલ તો આદિવાસી સમાજે સાચવ્યું છે. હવે સરકારનો વિભાગ સાચવી રહ્યો છે. ત્યારે કહેતા મને આનંદ થાય છે કે હવે આદિવાસી સમાજને સાચવવાની જવાબદારી પણ ફોરેસ્ટ વિભાગે સાહેબ લીધી. કે મારો આદિવાસી સમાજ બેઠો થાય, એને કામ મળે, એને રોજગારી મળે, એના માટે કેટલીક વસ્તુઓ નક્કી કરી છે અને એ કામ આપણે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો જોડે કરાવવાનું છે. મને અધ્યક્ષશ્રી, મને કહેતા આનંદ થાય છે કે આંગણવાડીના શેડ વિસ્તારની અંદર બનાવવા હોય તો મારા આદિવાસી ભાઈ બનાવે. આ વિસ્તારની અંદર મંડપનું કંઈ કામ કરવું હોય તો મારો આદિવાસી ભાઈ બનાવે. સોલર લાઇટ કરવી હોય તો મારો આદિવાસી ભાઈ બનાવે. ગ્રામ બેઠકોના ઓટલા કરવા હોય તો મારો આદિવાસી ભાઈ બહેન કરે. આરસીસી રોડ બનાવવા હોય, ટોયલેટ બનાવવું હોય, સ્કૂલના પેવર બ્લોક કરવા હોય કે લાઇબ્રેરી કરવી હોય, સ્મશાન ગૃહમાં સગડી કરવી હોય કે એની શેડની કામગીરી કરવી હોય તો મારો આદિવાસી ભાઈ બહેન કરે. ઉછેરની વાત હોય, પાપડ ઉદ્યોગ કરવો છે, વર્મી કમ્પોસ્ટ યુનિટ કરવું છે, શાકભાજી અને ફૂલોની ખેતી કરવી છે, આ બધી જ બાબતોની અંદર એને જો કલેક્શન કરવું હોય તો આ બધી બાબતોની અંદર બીજી આ 154 સ્વસહાય જૂથ યોજનાની અંદર આ તમામ 154 જેવું ક્લસ્ટર છે એ બધાના ખાતામાં પણ આજે 1-1 લાખ રૂપિયા બીજા આપવાના છે. સાહેબ, કહેતા આનંદ થાય છે કે આદિવાસી સમાજને સાચવશે કોણ, સક્ષમ કોણ છે? માન્ય નરેન્દ્રભાઈ કહેતા હતા કે આપણે એમને સક્ષમ કરવા છે અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આ નેમ લીધી એની શરૂઆત આજે બનાસકાંઠામાં આજના દિવસે સાહેબ થઈ રહી છે. અને એને સક્ષમ કરીએ તો આપણા જંગલો પણ સાચવવાની જવાબદારી ફોરેસ્ટ સાથે સાથે આદિવાસી સમાજે લીધું તો એ પરંપરાઓ પણ ચાલુ રહે. સાહેબ, મને કહેતા આનંદ થાય છે કે આજે આ ખાલી ઝાંખી છે આજની. માતાજીની આજુબાજુ જેટલો પણ કોરી જગ્યાઓ પડી છે અને જે જંગલ વિસ્તાર છે તમામ જગ્યાઓ ઉપર પ્લાન્ટેશન કરીને આ ગબ્બરને ગ્રીન ગબ્બર કરવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. સાહેબ, તમારા બધાના આશીર્વાદની જરૂર છે અહીં બેઠા બધા જ લોકોની. આપશો ને? બધાએ હાલશો ને? બધા જ લોકો ખૂબ આશીર્વાદ, કારણ કે માની સેવા કરવાની અંદર હવે મેળો પણ આવી રહ્યો છે તો એ સમયે પણ અહીંના લોકો જ્યારે અહીંથી નીકળે ને ત્યારે આ વિસ્તારની અંદર નીકળે તો આવનારા સમયમાં આ જે ડ્રોનથી કોઈ નજારો સાહેબ જોવે ને તો કોરું ધાખોડ પડેલો ગબ્બરનો આજુબાજુ વિસ્તાર આખો રમણીય વિસ્તાર થાય. એના માટે તમારો બધાનો સાથ સહકાર જોઈએ છે. હાલશો ને બધાએ? બરાબર કે નહીં? તો આપણે આ દિશાની અંદર સૌ આગળ વધીએ. હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામ મિત્રોને એક નાનામાં નાના વ્યક્તિ, એ ચાહે બીટ ગાર્ડ હોય કે આમાં જે મજૂરી કરનાર વ્યક્તિ જેને ખાડો ખોદ્યો છે, એ તમામને હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે તમારો વિશેષ આભાર માનું છું કે આવી ટેકરીઓ દુર્ગમ જ્યાં ચડવા માટે પણ મુશ્કેલી ત્યાં જઈ અને તમે ત્યાં ખાડો કરી અને ત્યાં તમે ખાતર નાખી અને આજે તમે વાવેતર કરી રહ્યા છો. તમામ લોકોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ એક મંત્રી તરીકે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આપે ખૂબ મહેનત કરી છે. અને આજે દેખાય છે આપણને કે ચારે બાજુ દૂર દૂર સુધી માણસો આજે વાવેતર કરી રહ્યા છે ને એક પેડ માં કે નામ, પોતાના માના નામે વૃક્ષ વાવી રહ્યા છે. ત્યારે એના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. ફરી એકવાર સાહેબ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ કે આપ પોતાનો સમય નીકાળીને આ પ્રકૃતિની પૂજાની અંદર આપ આહવાન કર્યું છે કે સાહેબ આપે પણ આ વિસ્તારની અંદર અનેકવિધ સીડ બોલના માધ્યમ દ્વારા કે પ્લાન્ટેશનના માધ્યમ દ્વારા વર્ષોથી આ વિસ્તારની અંદર મહેનત કરી રહ્યા છે. આમાં પણ ફોરેસ્ટ વિભાગ પૂરક સાહેબ આપના દ્વારા આપને સહયોગ કરવા માટે બન્યો છે. અને આવનારા સમયમાં જે રીતે આપણે વાત કરીએ, ગાડીજી કહેતા હતા કે 10 લાખ વૃક્ષો, 10 લાખ વૃક્ષોથી મને પણ સંતોષ નથી અને તમને પણ નહીં હોય. આવનાર સમયની અંદર આપણે 51 શક્તિપીઠ છે એટલે 51 લાખ વૃક્ષોનું વાવેતર આપણે કરવું જોઈએ અને દિશાની અંદર આપણે આગળ વધીએ.
સરકાર તમારી સાથે છે, ફોરેસ્ટ વિભાગની સાથે છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ માર્ગદર્શન હેઠળ અને હર્ષભાઈના માર્ગદર્શન હેઠળ આપણે આગળ વધીએ. આપણા અર્જુનભાઈ સાહેબે પણ કીધું છે કે ગબ્બરને ગ્રીન કરવામાં ક્યાંય પાછળ ન પડતા, ગ્રીન અરાવલી જે વોલ ઓફ અરાવલી જેને કહીએ છીએ આપણે, એમાં પણ આપણે ક્યાંય પાછળ નથી પડવાનું. આપણી કુદરતી જે રચનાઓ છે એને બચાવવા માટે આપણે સૌ આગળ આવીએ. ફરી એકવાર સાહેબ આપનો અને મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપ વિભાગના આમંત્રણને માન આપી અને આટલા દૂર સુધી આજે સાક્ષી બન્યા એના માટે હૃદયપૂર્વક ખૂબ અભિનંદન. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ખૂબ આભાર માન્ય સંબંધ અત્યંત ગાઢ છે. જ્યારે પર્વતીય વિસ્તારમાં વનસ્પતિનું આવરણ વધે છે ત્યારે વરસાદી પાણીનું ઝડપી વહન ઘટે છે, જમીનમાં પાણીનું શોષણ વધી રહે છે અને જમીનમાં ધોવાણ અટકવામાં મદદ મળી રહે છે. અરવલ્લી વિસ્તારના અનેક પ્રકારના પક્ષીઓ, વન્યજીવો આની વનસ્પતિ માટે કુદરતી આવાસ પૂરા પાડે છે. સ્થાનિક પ્રજાતિઓનું વાવેતર આની કુદરતી લક્ષ્ય એવું હોય છે કે અરવલ્લી માત્ર લીલી દેખાય નહીં પરંતુ જૈવ વિવિધતાથી પણ સમૃદ્ધ બને. मैं दोबारा यहाँ आए हुए सभी मेहमानों का, महानुभाव का हार्दिक स्वागत करता हूँ. जय हिंद, जय जय गरवी गुजरात. बहुत बहुत आभार માન્ય શ્રી પીજી ગાડી સરકાર. શ્રાવણના ફળિયું અને પ્રકૃતિનો સીધો સ્પર્શ થાય એવા માન્ય નાયબ વન નિરીક્ષક શ્રી સાહેબશ્રીએ ખૂબ સુંદર રીતે શબ્દોથી આવકાર્યા. આપણી ભારતીય પરંપરા અને વિધિવત સ્વાગત વિધિમાં આપણે આગળ વધીશું. આપણી વધાવીએ આપણા અધ્યક્ષ સાહેબશ્રીને. તમારા અહીં આજે આગમન થવાનો ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. ખૂબ સરસ. આપણે સુંદર મજાનો રોપો આપણા માનનીય અધ્યક્ષ સાહેબશ્રીને અર્પણ કરીને ખૂબ સુંદર ગ્રેટ સ્વાગત કરી રહ્યા છીએ. આ પ્રકૃતિના સૌંદર્યમાં પ્રકૃતિનો સ્પર્શ પણ આપણે આપણા માનનીય અધ્યક્ષ સાહેબશ્રીને અર્પણ કરી રહ્યા છીએ. આપણા નાયબ વન સંરક્ષક શ્રી પીજી ખૂબ ભાવ અને હેતથી ઉમળકાથી સ્વાગત કરીશું આપણા માનનીય મંત્રીશ્રીનું. એક પેડ માટે નામ 3.0 ખૂબ સરસ સુંદર સ્વાગત સ્વીકારી રહ્યા છે આપણા મંત્રીશ્રી. સુંદર મજાનો રોપો પણ આપણા માન્ય મંત્રીશ્રીના હસ્તને સ્પર્શ કરી રહ્યો છે. ખૂબ ખૂબ એમનું સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અંતરના સ્પર્શ સાથે આપણા મળીને પણ એમનું સ્વાગત કરી રહ્યા છે. તાળીઓના ગડગડાટની સાથે આપણે એમનું સ્વાગત કરીએ. ખૂબ સુંદર મજાનો રોપો, પ્રકૃતિનો સીધો સ્પર્શ ભાવથી આપણા માન્ય પ્રમુખશ્રી સ્વીકારી રહ્યા છે અને સ્મૃતિચિહ્ન પણ એમને અર્પણ કરી રહ્યા છે. હું વિનંતી કરીશ છે અને આજની આ પ્રકૃતિની ગોદમાં આપણે સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળીઓના ગુંજ સાથે આપણે સ્વાગત કરીએ આપણા ધારાસભ્યશ્રીનું. આદરણીય શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબ, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપના આગમનને વધાવીએ છીએ. એમના આગમનને જોરદાર તાળીઓના ગુંજ સાથે આપણે વધાવીએ મિત્રો. પ્રકૃતિની ગોદમાં આપણે આપણા કલેક્ટર સાહેબશ્રીનું સ્વાગત કરી રહ્યા છીએ. ખૂબ સુંદર સ્વાગત સ્વીકારીને પણ આપણા કલેક્ટર સાહેબશ્રી આપણી લાગણીઓને એમના હૃદયમાં સ્થાન આપ્યું છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ સુંદર મજાનું સ્મૃતિચિહ્ન આપણા કલેક્ટર સાહેબશ્રીના મસ્તમાં શોભી રહ્યું. સ્વાગત કરી રહ્યા છીએ આપણા એસપી સરનું. આદરણીય સાહેબશ્રીને આપણે શાલ ઓઢાડી ખૂબ સુંદર મજાનો રોપો એમને અર્પણ કરીને આપણે આજની આ પ્રકૃતિમાં એમનું સ્પર્શ કરાવી રહ્યા છીએ. ત્યારે ખૂબ ગૌરવભર્યા હેતથી આપણા એસપી સર સ્વાગત સ્વીકારી રહ્યા છે. આપણે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જીગરભાઈ મોદી એસીએફ અંબાજી એમને વિનંતી કરું આપણે વાત કરીશું મિત્રો. રોપો અને એક અદ્ભુત સ્મૃતિચિહ્ન આપણે એમને અર્પણ કરી રહ્યા છીએ. માન્ય ખાસ ચેરમેનનું સ્વાગત કરી રહ્યા છે સાહેબશ્રીનું. આપણે જોરદાર ઉમળકાથી એમનું સ્વાગત કરીએ છીએ. જીગરભાઈ એસીએફને વિનંતી આપશી આવો અને વિજય સોમજી મહારાજ સાહેબશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આધ્યાત્મિક સ્પર્શ એમનું પણ આપણે સ્વાગત કરીશું. રાયાભાઈ દરિયાસરનો ખૂબ ખૂબ આભાર સ્વાગત સ્વીકારવા માટે. ત્યારબાદ વિજય સોમજી મહારાષ્ટ્રીનું પણ ખૂબ ખૂબ ભાવથી આપણે સ્વાગત કરી રહ્યા છે. રોપો આપી સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તમામ એસીએફ સાહેબશ્રીને વિનંતી આપણા તમામ મંચસ્થ મહાનુભાવોનું આપ રોપો આપી શાલ ઓઢાડી સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સ્વાગત કરશો.
કરીએ છીએ. બોલો અંબે. રાજ્ય અને ટ્રાન્સપોર્ટ સહિતના વિવિધ વિભાગો ખૂબ સુચારુ રીતે એ વિભાગોને નેતૃત્વ આપી રહ્યા છે તેવા આ ધરતીના સંતાન યંગ અને ડાયનેમિક મિનિસ્ટર માન્ય શ્રી પ્રવીણભાઈ માળી, જિલ્લા પંચાયતના બનાસકાંઠાના પ્રમુખ અને રાજ્ય પંચાયત પરિષદના પણ અધ્યક્ષ માન્ય શ્રી વસંતભાઈ પુરોહિત, ધાનેરા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને સતત વિકાસની યાત્રા માટે મતતા માણસ માન્ય શ્રી માવજીભાઈ દેસાઈ, મગરવાડાથી વંદનીય બાપજી, બેંકના ચેરમેન ડાયાભાઈ, આપણા દાતા નરેશ યુવરાજસિંહજી, કલેક્ટરશ્રી, પોલીસ વડા, સાથે સાથે ફોરેસ્ટના પણ બધા અધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ, ઝોનના અધિકારીઓ અને સૌ આગેવાનો. આજનો કાર્યક્રમ એ મનને નહીં, માત્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો કાર્યક્રમ નહીં પરંતુ પ્રજાનો કાર્યક્રમ છે એવો ભાવ તમે સાથે જોડાઈને માન્ય અર્જુનભાઈ અને માન્ય પ્રવીણભાઈની નેતૃત્વમાં જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ કરે છે એને જે તમે સહયોગ આપ્યો છે એ માટે બધાને હૃદયથી ખૂબ ખૂબ અહીંયા ઉપસ્થિત છે, બધાને અભિનંદન આપું. હું અભિનંદન આપું છું કે અહીંયા દૂર સુધી મીડિયાના મિત્રો પણ છે કઈ સુધી પહોંચ્યા છે, આ જંગલ વિસ્તાર સુધી પહોંચીને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે માટેનો અભિગમ તમે લીધો, એ માટે મીડિયાના મિત્રોને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને માતાઓ બહેનો સહિત યુવાઓ પણ જોડાયા છે. બધાને લાગે છે કે આ કામ આપણું પોતાનું કામ છે. આ ભાવ વ્યક્ત કરવા માટે અને પ્રત્યક્ષ રીતે પાર્ટિસિપેટ કરવા માટે પણ તમને બધાને ખૂબ અભિનંદન. માં અંબાના ખોળામાં એક ગબ્બરના ગોખની બીજું સ્વરૂપ જેને માં જગદંબા આપણે કહીએ છીએ, તો આ તો સ્વરૂપ છે. માની સેવા એક પૂજા કરીને કરીએ, માની સેવા આરતી કરીને કરીએ, પરંતુ સૌથી વધારે માં રાજી આ ઝાડ વાવી અને ઉછેરવાનું કામ કરીએ ને એટલે માં ખૂબ રાજી થાય. અને એ કામ જ્યારે ડિપાર્ટમેન્ટ સાથે મળીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરતો હોય અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક પેડ માં કે નામ એ જે સંકલ્પ આપ્યો અને રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર માન્ય હર્ષભાઈ સાથેની ટીમ અર્જુનભાઈ અને પ્રવીણભાઈ એમની ટીમે જે ઇનિશિયેટિવ લઈ અને એક પેડ માં કે નામ એ અભિયાન તો કર્યું, પરંતુ સાથે સાથે પ્રજાને જોડવાનો જે કાર્યક્રમ કર્યો છે એ અભિનંદનીય કામ છે. નવી જનરેશનને પણ સાથે જોડી છે. એ અલ્ફા જનરેશન પણ અહીંયા દેખાય છે અને હમણાં આગળી પકડીને નાના નાના આવેલા બીટા અને ફ્યુચરની અંદર ગામા, એ બધાને પ્રેરણા આપવાનું કામ આજનો આ કાર્યક્રમ કરી રહ્યો છે. અદભુત આયોજન થતી આજે. ત્યારબાદ EDC વિભાગમાં ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોમાં પણ આપણે ચેક વિતરણ કરીશું. ઇકો ડેવલપમેન્ટ કમિટીને સિમલ પાણીના પ્રમુખશ્રીને વિનંતી કરીએ, આપ શ્રી આવો. ત્યારબાદ ધાબાવાળી વાવ થોડો ફૂટબોલ સાઈડ કેટલું દૂરમાં
समस्तनो निर्वेशे महिजे वहितञ्जलायुः द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरुपदयः शान्तिः परस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वभो शान्तिः शान्तिरेव शान्तिः शान्तिभ्यो भयन्नः पशुभ्यः शान्ति शान्ति शान्तिः शान्तिर्भवतु सर्वपत्र शान्तिरस्तु ओम विघ्नमूर्ते श्रीमन्महागणाधिपते नमः श्रीमन्महागणाधिपते नमः ओम गुरु કોઈ વધાવા નહીં આત્મા અંગુ જોગાળ ભૂલ રાખો એ ખાડા નિંદ્ર વધાન છે નમો દેવી મહાદેવી શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃત ભદ્રાય નેતા પ્રણદાસ્પદામ જયંતી મંગલા કાલે ભદ્રકાલે કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સદા નમોસ્તુતે આત્મા કળશ રાખો સાહેબ અલગ અલગ કળશ છે આપણે ગંગા સિંધુ સરસ્વતી જયમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયો મહેન્દ્ર તનયા ધર્મનમદે વેદિકા શિવરાવે સર્વદે મહાદેવનદે ધ્યાના ગયા અંડગે પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સૈના સૂર્યસ્તરા મંગલા હવે ગર્ભે ભક્તિઓ અંદર સ્થાપિત કરવાના છે સાહેબ આપ પૂર્વા નહીં ના ડાયરેક્ટ જ મૂકવા છે આત્મા પકડી રાખો પેલા હાથમાં પકડી રાખો આપણે હા થોડા હાથમાં પકડી રાખવાના એક મિનિટ એક મંત્ર મળી જાય આપણે સારું જીવ હેડો આપણે એ સર્વે જય સર્વશક્તિ સમસ્તે વિજ્ઞે દેવી નમોસ્તે શરણાગત દેવાતા પરિત્રાણ અપરાયણે સર્વસ્યાદ્યહે દેવી નારાયણી નમોસ્તુતે